કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે, દુઃખ જીવનનો હિસ્સો છે, ભગવાન પર શંકા ક્યારેય નહીં કરવી. નમસ્તે મિત્રો, આજે હું એક સેવકની વાર્તા કહેવા માંગુ છું, તો જરૂરથી સાંભળજો. એક જૂના જમાનાની વાત છે. એક રાજા હતો જેને મૂર્તિઓ બહુ જ પસંદ હતી. એના મહેલમાં જ્યાં જુઓ ત્યાં મૂર્તિઓ હતી. એ શિલ્પ કલાનો પ્રેમી હતો. એના મહેલમાં 3 એવી મૂર્તિઓ હતી જેને પોતાની જાતથી પણ વધુ પ્રેમ કરતો હતો. સામાન્ય રીતે રાજમહેલના બધા લોકોને ખબર હતી કે રાજાને આ મૂર્તિઓ કેટલી ઘણી પ્રિય છે, અને કેવળ એનું જ નહીં, એનું સંરક્ષણ પણ ખૂબ જ જરૂરી છે. એમને ખૂબ જ સંભાળી અને સજાડીને રાખવામાં આવતી હતી. સાફ સફાઈ પણ ખૂબ જ શિસ્તથી થતી હતી. એક દિવસ એક નવો સેવક મહેલમાં ભરતી થયો હતો. એને કહેવામાં આવ્યું હતું કે મૂર્તિને સંભાળીને રાખવી એ તેની જવાબદારી છે. એક દિવસ જ્યારે એક સેવક મહેલની સફાઈ કરી રહ્યો હતો, અચાનક એની હાથમાંથી માટીની એક મૂર્તિ પડી ગઈ અને તૂટીને ભાંગી ગઈ. રાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે બધાના સમક્ષ એની દંડ તરીકે મૃત્યુદંડ જાહેર કરી દીધો. મૃત્યુદંડની જાહેરાત સાંભળીને સેવક ખૂબ જ ગભરાઈ ગયો અને ત્યાંથી ભાગી ગયો. પાછળથી સૈનિક તેનો પીછો કરવા લાગ્યા. સેવક સીધો એ જ જગ્યાએ ગયો જ્યાં બાકીની 2 મૂર્તિઓ પણ રાખેલી હતી, જે જીવથી પણ પ્રિય હતી. તેને પણ લઈને જમીન પર ફેંકી દીધી અને પાછો જઈને પોતાની જગ્યા પર ઊભો રહી ગયો. રાજાએ આ બધું જોઈ રહ્યા હતા અને તેને કહ્યું, તું પાગલ થઈ ગયો છે, આ તે શું કરી રહ્યો છે? બાકી 2 મૂર્તિઓ શા માટે તોડી? સેવકે માથું ઝુકાવીને કહ્યું, માફ કરજો મહારાજ, તમે ન્યાયના આસન પર બેઠેલા છો, તમે ન્યાય કરો છો. માટીની એક મૂર્તિ જે નાજુક છે, જીવવિહીન છે, જે મારી ભૂલથી પડી ગઈ અને એના બદલામાં તમે મને મોતની સજા આપી. બાકી 2 મૂર્તિઓ પણ ક્યારેક તો તૂટવાની જ હતી અને ક્યારેક ને ક્યારેક કોઈના હાથે તૂટી જ જત. હું એ બંને તોડી દીધી અને 2 લોકોના જીવ બચાવી દીધા. આજે તમે મને મારી નાખો, પણ મારા કરતાં કોઈ બીજાને ભવિષ્યમાં મૃત્યુદંડ ન આપવો પડે. રાજાએ આ વાત સાંભળીને હેરાન રહી ગયા. એણે કહ્યું, એક સામાન્ય સેવક આટલું વિચારે અને હું રાજસિંહાસન પર બેઠેલો છું અને એ વાત મને સમજાય નહીં. એણે સેવકને પૂછ્યું, તારા સામે તો મૃત્યુ ઊભું હતું ને, તું તો બીજાની ભલાઈ વિશે વિચારતો રહ્યો, એવું કેમ? સેવકે એક નાની એવી વાત કહી કે અહીં આવતા પહેલા હું એક અમીર શેઠના ઘરમાં નોકરી કરતો હતો. શેઠજી મારી કામગીરીથી બહુ ખુશ હતા, પણ જ્યારે પણ તેઓ મુશ્કેલીઓમાં પડતા ત્યારે ભગવાનને કોસવા લાગતા. મને એ ભાવ ના ગમતો. એક દિવસ એમના જમવામાં કડવી કાકડી નીકળી, તેમાં પણ તે ભગવાનને કોસવા લાગ્યા. એ જ કડવી કાકડી મને આપીને કહે કે તું ખાઈ લે. મેં એ કાકડી મોટા આનંદથી ખાધી, જેમ કે બહુ જ સ્વાદિષ્ટ હોય. શેઠજી આશ્ચર્યથી પૂછ્યું, અરે આ તો બહુ કડવી છે, તને તો કંઈ લાગ્યું નહીં? ત્યારે મેં કહ્યું કે શેઠજી, રોજે રોજે તમે મને ચોખ્ખું અને સારા ખોરાક આપો છો, આજે એક દિવસ કડવી કાકડી આપી તો શું થયું? મારું કહેવું એ છે કે ભગવાનને તમને બધું આપી દીધું છે, તો ક્યારેક દુઃખ આપે તો તમે તેને કોશો નહીં. એ દિવસથી શેઠજીની દૃષ્ટિ બદલાઈ ગઈ અને મેં પણ વિચાર કર્યો કે હવે હંમેશા બીજાની ભલાઈ માટે જીવીશ. નાની એવી વાર્તા એ શીખવે છે કે ભગવાન ક્યારેય કોઈનું ખરાબ નથી કરતા. તો તમે શ્રદ્ધા સાથે જીવન જીવજો તો દરેક મુશ્કેલી સહન કરવાની શક્તિ તમને મળશે. તો દોસ્તો, બીજાની ભૂલ માટે કઠોર નિર્ણય ક્યારેય ન લેવો, અને દુઃખ જીવનનો હિસ્સો છે, તો ભગવાન પર શંકા ક્યારેય નહીં કરવી.